ધોરણ 6 ની અંદર ચોથું ચેપ્ટર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એ સિમ્પલ પાસ્ટ ટેન્સના આપણે પહેલા વાક્ય રચના અને ફોર્મ્યુલા લઈશું. કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને એનો અંગ્રેજીમાં આપણે વાક્ય રચના જોઈએ એટલે ફોર્મ્યુલા જોઈએ તો થશે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. વાક્ય રચના અંગ્રેજીમાં આપણે કહીએ ફોર્મ્યુલા તો સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને ગુજરાતીમાં આપણે વાક્ય રચના જોઈએ તો કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પણ વાત આવે છે V1 અને V2 ની. V1 એટલે ક્રિયાપદ અને V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એનો મતલબ એમ કે V1 માંથી V2 કરવા માટેના પણ નિયમો હોય. તો આપણે અહીંયા લખીશું ક્રિયાપદના ભૂતકાળ માટેના નિયમો. મિત્રો યાદ કરો આપણે કયા કયા નિયમો શીખ્યા છે. પહેલો નિયમ આપણે શીખ્યા છીએ સિંગ્યુલર અને પ્લુરલ. બીજો નિયમ આપણે શીખ્યા છીએ કે કોઈ પણ સ્પેલિંગ હોય એમાં એસ કે ઈએસ ક્યારે લાગે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે આપણે જોવાનું છે ક્રિયાપદના ભૂતકાળનો નિયમ. તો એ કયા કયા ક્રિયાપદો છે અને કયા કયા ભૂતકાળ છે એના નિયમો આપણે કરવાના છે. સૌથી પહેલો નિયમ આપણે અહીંયા લઈશું નંબર 1. પહેલો નિયમ કયો રહેશે? તો પહેલો નિયમ આવશે અહીંયા જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો પાછળનો મૂળાક્ષર ડબલ થાય અને પછી ઈડી લાગશે, અથવા ડબલ થશે અને પછી ઈડી લાગશે. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો પાછળનો મૂળાક્ષર ડબલ થશે અને પછી ઈડી લાગશે. તો એવો આપણે લઈશું એક ક્રિયાપદ ક્લેપ. તમે જોઈ શકો છો અહીંયા ક્લેપ લખેલું છે, પાછળ વ્યંજન છે અને આગળ શું છે? સ્વર છે. પાછળ વ્યંજન હોય ને આગળ સ્વર હોય તો શું થાય? તો આપણે પાછળનો જે આ મૂળાક્ષર છે લેટર છે એને ડબલ કરવાનો અને પછી ઈડી લાગશે. એવો એક આપણે બીજો સ્પેલિંગ લઈશું ડ્રોપ, DROP, ડ્રોપ.
છેલ્લો લેટર શું છે? તો કે છેલ્લો લેટર છે વ્યંજન અને આગળ શું છે? સ્વર. જ્યારે છેલ્લો લેટર વ્યંજન હોય ને આગળ સ્વર હોય તો ડબલ પી થાય અને આગળ ઈડી લાગશે. હજી એક આપણે નવો લઈશું અહીંયા સ્પેલિંગ બેગ, BEG. છેલ્લો લેટર વ્યંજન છે અને આગળ સ્વર છે તો છેલ્લો લેટર ડબલ થશે અને ઈડી લાગશે. તો આ થયો ઈડી માટેનો પહેલો નિયમ. હવે આપણે બીજો નિયમ કરીશું. મિત્રો યાદ કરો, આ પહેલો નિયમ આઈએનજી વાળા નિયમોમાં પણ આવતો હતો કે જ્યારે આઈએનજી લગાડવાનો હતો ત્યારે પણ આ નિયમનો ઉપયોગ થતો. હવે આપણે નિયમ નંબર 2 લઈશું. નિયમ નંબર 2, જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયને નીકાળીને આઈઈડી લાગશે. યાદ કરો, આ નિયમ શેમાં આવતો હતો? આ નિયમ સિંગ્યુલર પ્લ્યુરલમાં આવતો હતો કે વાયને નીકાળીને આઈઈડી લાગે. તો આપણે અહીંયા ઈ જ કરવાનું છે, વાયને નીકાળવાનો છે અને આઈઈડી લગાડવાનો છે. જેમ કે એક શબ્દ છે, એક અહીંયા સ્પેલિંગ છે મેરી, બીજો છે કેરી. તમે જુઓ, આ વાય છે અને વાયની આગળ શું છે? વ્યંજન છે. તો આ વાય નીકળી જશે અને એની જગ્યાએ આઈઈડી આવશે. આપણે શું શીખી રહ્યા છીએ? આપણે ભૂતકાળ શીખી રહ્યા છીએ, સાદો ભૂતકાળ. અને સાદા ભૂતકાળમાં જે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળના રૂપમાં ફેરવવાના નિયમો શીખી રહ્યા છીએ. વાયની આગળ વ્યંજન છે તો વાય નીકળી જશે અને વાયનો આઈ થઈ જશે અને ઈડી લાગશે. એવો જ એક શબ્દ લઈશું આપણે ક્રાય. ક્રાય એટલે રડવું. વાયની આગળ વ્યંજન છે, વાય નીકળી જશે, વાયનો આઈ થઈ જશે અને ઈડી લાગશે. તો આ બે નિયમ થયા. પહેલો નિયમ એવો હતો કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ કન્સોનેન્ટ હોય, એની આગળ સ્વર હોય તો તે ડબલ થઈ જાય અને પછી ઈડી લાગે. બીજો નિયમ એવો હતો કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો વાયનો આઈઈડી થઈ જાય. હવે આપણે પહેલા ત્રીજો નિયમ લઈશું. તમે કહેશો કે વાયની આગળ વ્યંજન હોય તો આઈઈડી થઈ જાય, પણ વાયની આગળ સ્વર હોય તો માત્ર ઈડી લગાડાય. વાયની આગળ સ્વર હોય તો પછી બદલાય નહીં, માત્ર ઈડી લગાડાય. અહીંયા આપણને સ્પેલિંગ આપ્યા છે સ્ટે અને પ્લે. વાયની આગળ સ્વર છે, સ્વર હોય તો આપણે માત્ર ઈડી જ લગાડવાનું રહેશે. અહીંયા પણ વાયની આગળ સ્વર છે તો આપણે માત્ર ઈડી જ લગાડવાનું રહેશે. આ વાયના જે બે નિયમ છે, વાયની આગળ કન્સોનેન્ટ હોય એટલે કે વ્યંજન હોય ને વાયની આગળ સ્વર હોય, આ બંને નિયમો પ્લ્યુરલ ફોર્મના નિયમોમાં આવી ગયા છે, બહુવચનના નિયમોમાં. હવે આવે છે નિયમ નંબર 4. અમુક સ્પેલિંગોના ભૂતકાળના રૂપો
તેના તે જ હોય છે. એમાં કોઈ કાળે ફેરફાર થતો નથી. જેમ કે કટ, તો એનું ભૂતકાળનું રૂપ કટ. પટ, તો એનું ભૂતકાળનું રૂપ પટ. ઘણા લોકો એને પુટ પણ બોલે છે. સટ, તો એનું ભૂતકાળનું રૂપ સટ. ઇન શોર્ટ, યુટી વાળા કોઈ પણ હોય ને એનું ભૂતકાળનું રૂપ એનું એ જ થાય. એવો જ એક શબ્દ છે રીડ, તો એનું ભૂતકાળનું રૂપ સ્પેલિંગ એનું જ આવશે પણ બોલાશે રેડ. રીડનો રેડ પણ બોલાશે એનું એ જ. તો અમુક સ્પેલિંગોના ભૂતકાળના રૂપો તેના તે જ હોય છે. હવે આપણે આગળ નિયમ લઈશું જે ખૂબ જ મહત્વનો છે. અમુક સ્પેલિંગોના ભૂતકાળના રૂપો પહેલેથી નક્કી કરેલ હોય છે. પહેલેથી જ ફિક્સ કરેલા હોય કે એના ભૂતકાળના રૂપો કયા છે. એમાં પહેલું આવે છે ગો. તો ગોનું શું થશે? આદિત્ય બોલે. વેન્ટ. WENT. પછી આવે છે સ્ટેન્ડ. એનું ધ્રુવીલ બોલશે સ્ટૂડ. વેરી ગુડ. સ્ટેન્ડનું થઈ જશે સ્ટૂડ. પછી આવે છે ગીવ. શ્રેયા બોલશે ગેવ. ગીવનું થઈ જશે ગેવ. પછી આવે છે સીટ. સીટનું શું થશે? સેટ. પછી આવે છે સી. સીનું શું થશે? સો. SAW સો. પછી આવે છે ફોલ. ફોલનું શું થશે? ફેલ. વેરી ગુડ. પછી આવે છે અહીંયા સિંગ. સિંગનું શું થશે? યસ, સેંગ. આ છોકરાઓએ પહેલેથી જ પાસ્ટ ફોર્મ કરેલા છે. સરસ જવાબ આપી રહ્યા છે. તમારે પણ તૈયાર કરવાના છે. પછી આવે છે રન. રનનું શું થશે? રેન. પછી આવે છે ડ્રિંક. ડ્રિંકનું શું થશે? ડ્રેન્ક. પછી આવે છે રીચ. ટીચ. ટીચનું શું થશે? ટોટ. TAUGHT. વેલ ડન. વેરી ગુડ. આપણે હવે આગળ બીજા કરીશું. પછી આવે છે મેક. મેકનું શું થશે? મેડ. MADE. મેડ. પછી આવે છે ફાઇન્ડ. ફાઇન્ડનું શું થશે? ફાઉન્ડ. FOUND. ફાઉન્ડ. ચલો પછી આવે છે સેલ. સેલનું શું થશે? સોલ્ડ. સેલનું થશે સોલ્ડ. વેલ ડન. વેરી ગુડ. પછી આવે છે અહીંયા સાઇન. સાઇનનું થશે સોન. સાઇનનું થઈ જશે સોન. પછી આવે છે હિયર. હિયરનું શું થશે? હિયર્ડ. એમાં ખાલી ડી જ લાગશે, જેને હર્ડ પણ બોલી શકાય. પછી આવે છે લર્ન. તો લર્નનું શું થશે? બોલો. લર્ન્ટ. લર્નનું થશે લર્ન્ટ. પછી આવે છે ટેલ. ટેલનું શું થશે? બોલો. ટેલનું ટોલ્ડ થશે. TOLD. ટોલ્ડ. પછી આવે છે અહીંયા સે. સેનું શું થશે? શેડ થશે. વેરી ગુડ. સેનું થશે શેડ.
આગળ જોઈશું. પછી આવે છે કમ. કમનું બોલો. યસ, કમનું થશે કેમ. પછી લખીશું આપણે ટેક. ટેકનું શું થશે? ટૂંક. ટેકનું થશે ટૂંક. પછી અહીંયા લખીશું સ્વિમ. સ્વિમનું થશે સ્વેમ. સ્વિમનું થશે સ્વેમ. પછી આવે છે ડ્રો. ડ્રોનું થશે ડ્રેવ. DREW ડ્રેવ. વેરી ગુડ. પછી આવે છે વ્રાઇટ. વ્રાઇટનું શું થશે? વ્રોટ. WROTE વ્રોટ. પછી આવે છે રિંગ. રિંગનું શું થશે? રેંગ. RANG રેંગ. વેરી ગુડ, વેલ ડન. પછી આપણે અહીંયા લખવાનું છે રિંગ પછી ફ્લાય. ફ્લાયનું શું થશે? ફ્લ્યુ. ફ્લાય પછી આવે છે અહીંયા થ્રો. થ્રોનું શું થશે? થ્રેવ. તો થ્રોનું થઈ ગયું થ્રેવ. પછી આવે છે બિગિન. બિગિનનું શું થશે? બિગેન. બિગિનનું થશે બિગેન. પછી આવે છે થિંક. થિંકનું શું થશે? થિંકનું શું થશે? યાદ કરો. થોટ. THOUGHT. પછી આવે છે ગ્રો. ગ્રોનું શું થશે? ગ્રેવ. પછી આવે છે ઈટ. ઈટનું શું થશે? એટ. વેરી ગુડ. ઈટનું થશે એટ. પછી આવે છે સ્લીપ. સ્લીપનું શું થશે? સ્લેપ્ટ. SLEPT સ્લેપ્ટ. ચલો પછી આવે છે વેર. વેરનું શું થશે? વોર. WORE વોર. પછી આવે છે રાઈઝ. રાઈઝનું શું થશે? રોઝ. ROSE રોઝ. પછી આવે છે સ્ટેન્ડ. સ્ટેન્ડનું શું થશે? સ્ટૂડ. તો આ બધા પાસ્ટ ફોર્મ છે જે ફિક્સ છે. એ ફિક્સ પાસ્ટ ફોર્મ આપણે પાકા કરવા પડશે. હવે આવે છે છેલ્લો નિયમ, છઠ્ઠો. ઉપર મુજબના એકેય નિયમો ન લાગે તો માત્ર ઈડી લગાડાશે. તો મિત્રો આ બધા ઈડીના નિયમો છે, એ બધા આપણે તૈયાર કરવા પડશે. તો આપણને બ્લેન્ક સરળતાથી કે એના સેન્ટેન્સના આન્સર પણ સરળતાથી આપણે બનાવી શકીશું. હવે આપણે જોઈશું એક્સરસાઇઝ. હજી એક નિયમ આપણે લખવાનો રહી ગયો છે. આને 7મો નિયમ આપીશું આપણે. છેલ્લો. એક છઠ્ઠો નિયમ લખીશું, બહુ ઈઝી છે. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ ઈ હોય તો માત્ર ડી લાગશે. સૌ પ્રથમ પહેલા આગળ વધતા પહેલા તમારે આ બધા નિયમો વારંવાર રિવિઝન કરવા પડશે, જોવા પડશે અને તૈયાર કરવા પડશે. ચાલો હવે આપણે એક્સરસાઇઝ કરીશું. એક્સરસાઇઝ 1. Fill in the blanks with the past tense form of the verbs given in the bracket. કૌંસમાં આપેલા વાક્યોના સાદા ભૂતકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી બ્લેન્ક છે ધ ચિલ્ડ્રન બ્લેન્ક ધેર
hands. અહીંયા ક્લેપ લખેલું છે તો શું આવશે? ક્લેપ્ડ. CLAPPED. P એ કન્સોનન્ટ છે, વ્યંજન છે ને એની આગળ વોવેલ્સ છે, સ્વર છે, એટલે P ડબલ થઈ જશે અને ED લાગશે. Father blank us to the seashore. ટેક છે તો શું થઈ જશે? યસ, ટેક છે તો ટૂંક થઈ જશે. આપણે ઉપર નિયમો શીખવાડેલા છે, એ નિયમોમાં બધું મેં શીખવાડ્યું છે, તે પ્રમાણે ફિલઅપ કરવાનું છે. સોહમ બ્લેન્ક સંસ્કૃત. લર્ન છે તો શું આવશે? લર્ન્ટ. LEARNT. I blank a letter to my grandmother. Write છે, શું આવશે? Wrote. Very good. WROTE. Wrote. We blank in the garden. Walk છે, શું આવશે? Walked. એકે નિયમમાં ના આવે તો પાછળ ED. The child blank behind the door. Hide છે તો શું આવશે? Yes. HIDED. Hided. નિયમ હતો એની જ્યારે E હોય તો પાછળ D લાગશે. I blank the letter yesterday. પોસ્ટ છે. યસ, પોસ્ટડ. આ પણ છેલ્લો નિયમ હતો કે નિયમ ન લાગે તો ED લગાડવું. દેવ બ્લેન્ક ધ પ્રોજેક્ટ ઇન ટાઈમ. કમ્પ્લીટ છે, શું લગાવીશું? બોલો. યસ, કમ્પ્લીટેડ. વી બ્લેન્ક એ મૂવી લાસ્ટ સન્ડે. સી છે તો શું લાગશે? સો. The children blank the picnic. Enjoy છે. Enjoyed. Very good. Enjoyed તમને પણ આવડે તો તમે પણ પહેલેથી આન્સર બોલી શકો છો, જે છોકરાઓ વિડીયો જોવે છે. I blank to make a kite. Try છે તો શું આવશે? સ્પેલિંગ બોલો. TRIED. વાયની આગળ વ્યંજન હોય, કન્સોનન્ટ હોય તો વાયનો I થઈ જાય ને ED લાગે. કેતન બ્લેન્ક એ ટ્રી. ક્લાઇમ્બ છે તો શું આવશે? ક્લાઇમ્બડ. સૌરવ બ્લેન્ક ધ બોલ. કેચ છે તો શું આવશે? caught. CAUGHT. Very good. Our team blank the match. Win છે તો શું આવશે? won. આ બધા જ મેં તમને નિયમોમાં શીખવાડેલા છે. The little boy blank down white running. fall છે તો શું આવશે? fell. FELL. અમન બ્લેન્ક એ સોંગ. સિંગ છે તો શું આવશે? sang. Very good. We blank a holiday yesterday. have છે તો શું આવશે? have નું had થશે. સંજય બ્લેન્ક વેરી ફાસ્ટ. ડ્રાઈવ છે તો drove. 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 નીતિન બ્લેન્ક એન એપલ ઇન ધ મોર્નિંગ. કટ છે તો કટનું કટ જ થાય, આપણે શીખવાડ્યું. જેમાં પાછળ UT હોય તો એનું એ જ આવશે. ધ ચિલ્ડ્રન બ્લેન્ક હેપીલી. ડાન્સ છે તો શું આવશે? બોલો. ડાન્સ છે તો danced. The girls blank in the garden. skip છે તો શું આવશે? skipped. યસ, પાછળ ડબલ P થશે.
કારણ કે પી વ્યંજન છે ને એની આગળ સ્વર છે એટલે ડબલ થશે. વી બ્લેન્ક અવર ટીચર્સ, થેન્ક છે તો થેન્ક નું શું થઈ જશે? થેન્કડ. મધર બ્લેન્ક એ રંગોલી, ડ્રો છે તો શું થઈ જશે? ડ્રેવ થઈ જશે. DREW ડ્રેવ. નારણભાઈ બ્લેન્ક હીઝ શોપ, ક્લોઝ છે તો શું થઈ જશે? ક્લોઝડ. ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ધ ગેસ્ટ, વેલકમ છે તો શું થઈ જશે? વેલકમડ. આગળ આપણે હવે અહીંયા જોવાનું છે. અહીંયા આપણને આપેલું છે ધ મંકીઝ બ્લેન્ક ઓન ધ કાર્સ, જમ્પ છે તો યસ જમ્પડ. વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ વીક, ફ્લાય છે તો ફ્લાયનું ફ્લ્યુ. હર્ષ બ્લેન્ક ટી યસ્ટરડે, ડ્રિંક છે તો એનું શું થઈ જશે? ડ્રેન્ક. ધ લિટલ બોય બ્લેન્ક એ હેવી બેગ, કેરી છે તો શું થઈ જશે? કેરીડ. એમાં વાય નો આઈ કરીને ઈડી થશે, વાય ની આગળ વ્યંજન છે. મોહન બ્લેન્ક વેલ યસ્ટરડે, બેટ છે તો શું થઈ જશે? બેટડ. વેરી ગુડ, વેલ ડન. સેકન્ડ નંબરની એક્સરસાઇઝ છે રીરાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. વાક્યોને સાદા ભૂતકાળમાં ફેરવીને લખો. હર્ષ વિલ ગો ટુ ધ લાઇબ્રેરી. આ છે ને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, આ સિમ્પલ ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ છે એટલે વિલ નીકળી જાય અને ગોનું શું થઈ જશે? વેન્ટ. ચાલો હવે આપણે પહેલું વાક્ય સમજીએ. વી વિલ મેક પેપર બોટ્સ. આ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં છે વાક્ય, તો વિલ આપણે નીકાળી દઈશું. પહેલા લખીશું વી, પછી આ મેક છે, મેકનું પાસ્ટ ફોર્મ લખવાનું, મેકનું પાસ્ટ ફોર્મ થાય મેડ, અને પછી આપણે લખવાનું પેપર બોટ્સ. હજી એક હું તમને શીખવાડું. કેતુલ ડ્રોપ્સ હિઝ બેગ, તો આપણે અહીંયા પહેલા લખવાનું કેતુલ. જો તમને ખબર પડવી પડે આ કયા ટેન્સમાં છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. ડ્રોપ્સમાંથી એસ નીકળી જાય ને ડ્રોપનું શું થઈ જશે? ડ્રોપ્ડ. એમાં ડબલ પી આવશે અને પછી આવશે હીઝ બેગ. અહીં વ્યંજન છે એની આગળ સ્વર છે તો અહીંયા ડબલ થઈ જશે અને પછી ઈડી આવશે. હવે આપણે શ્રેયાને પૂછીશું સંજય બાઇઝ એ ન્યૂ બાઇસિકલ, કયા ટેન્સનું વાક્ય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. એમાં એસ નીકળી જશે, સંજયનું સંજય રહેશે. બાયનું પાસ્ટ ફોર્મ શું થશે? બોલો શ્રેયા. બોથ, BOUGHT. એ ન્યૂ બાઇસિકલ, ન્યૂ બાઇસિકલ. આઈ વિલ રિંગ ધ બેલ. આદિત્યને પૂછીશું આ કયા ટેન્સમાં છે સેન્ટેન્સ? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં છે. વિલ નીકળી જશે. બોલો શું લખીશું આપણે? આઈ. રિંગનું થઈ જશે રેંગ ધ બેલ. આઈ રેંગ ધ બેલ. ધ ચિલ્ડ્રન હિયર ધ સોંગ્સ. ચલો આ કયા ટેન્સનું છે? આદિત્ય બોલશે. ધ ચિલ્ડ્રન હિયર ધ, હા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આપણે પહેલા લખવાનું ધ ચિલ્ડ્રન, એની અંદર અહીંયા ધ ચિલ્ડ્રન. હિયર નું થઈ જશે હિયર્ડ, જેને હર્ડ કહેવાય,
અને પછી આવશે ધ સોંગ્સ. હવે આપણે આગળ નવું સેન્ટેન્સ લઈશું. આની અંદર ધ ગાર્ડ વિલ સ્ટોપ અસ. ચલો ધ્રુવિલને પૂછીશું કયા ટેન્સનું છે. future tense. યા સિમ્પલ ફ્યુચર છે તો વિલ નીકળી જશે. બોલો. The ધ ગાર્ડ stopped યસ સ્ટોપનું સ્ટોપેડ થઈ જશે. વ્યંજનની આગળ સ્વર છે એટલે ડબલ પી થશે અને ઈડી લાગશે. us. અસ. વેરી ગુડ, વેલ ડન. વી વિલ રાઇડ ઓન એન એલિફન્ટ. ચલો બોલો. શ્રેયા બોલશે કયા ટેન્સનું છે. Future. સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે એટલે વિલ નીકળી જશે. બોલો આન્સર. We વી રાઇડનું પાસ્ટ ફોર્મ rided રોડ RIDE એનું RODE થઈ જાય. પછી આવશે ઓન an એન elephant. એલિફન્ટ. હવે આપણે આદિત્યને પૂછીશું સાગર રન્સ ફાસ્ટ કયા Present. ટેન્સનું છે. Present. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે આ એસ નીકળી જશે. બોલો ચલો. સાગર Ran યસ રનનું પાસ્ટ ફોર્મ રેન fast. ફાસ્ટ. વેરી ગુડ. મયંક થ્રોઝ ધ બોલ. આપણે ધ્રુવિલને પૂછીશું કયા ટેન્સનું છે. Simple પ્રેઝન્ટ Present ટેન્સ tense. એમાં એસ નીકળી જશે. બોલો હવે વાક્ય. Mayank મયંક threw યસ થ્રોનું થઈ જશે થ્રેવ the ball. ધ બોલ. વેરી ગુડ. હવે આપણે શ્રેયાને પૂછીશું ધ રેબિટ હોપ્સ ઇન ધ ગાર્ડન કયા ટેન્સનું છે. Simple present tense. યસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બોલો ચલો આન્સર. The ધ rabbit રેબિટ hopped હોપડ પી ની આગળ સ્વર છે એટલે પી ડબલ વાર થઈ જશે. હોપડ in ઇન the ધ garden. ગાર્ડન. મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપ્યું હોય કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપ્યું હોય એ વાક્યને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરી રહ્યા છીએ. હવે આપણે પૂછીશું આદિત્યને અમિત વિલ શટ ધ ડોર કયા ટેન્સનું છે. બોલો. Simple future tense. યસ તો વિલ ચેકી નાખીશું. બોલો. અમિત It shut શટનું શટ જ થાય V2 the ધ door. ડોર. વેરી ગુડ, વેલ ડન. હવે ધ્રુવિલભાઈને પૂછીશું તારા લુક્સ આઉટ ઓફ ધ વિન્ડોઝ કયા ટેન્સનું છે. The simple present tense. યસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એસ જતો રહેશે. બોલો. Tara તારા looked લુકનું થઈ જાય લુકડ આઉટ of ઓફ the ધ window. વિન્ડો. વેરી ગુડ, વેલ ડન. હવે શ્રેયાને પૂછીશું વી વિલ ઈટ આઈસ્ક્રીમ કયા ટેન્સનું છે. Simple future tense. તો વિલ નીકળી જશે. બોલો આગળ. We વી ate ઈટનું પાસ્ટ ફોર્મ એટ ice cream. આઈસ્ક્રીમ. વેરી ગુડ. હવે આપણે આદિત્યભાઈને પૂછીશું 14 નંબરનું સુમન સ્લીપ્સ એટ 9 o'clock કયા ટેન્સનું છે. The simple present tense. યસ એટલે એસ નીકળી જશે. બનાવો સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય. Someone slept સુમન સ્લીપનું થઈ જાય સ્લેપ્ટ at એટ 9 o'clock. 9 o'clock. ધ ટીચર વિલ ટીચ અસ ઇંગ્લિશ. ધ્રુવિલ બોલશે કયા ટેન્સનું છે. The simple future tense. યસ તો વિલ નીકળી જશે. બોલો. The teacher ધ ટીચર ટીચનું થઈ જશે taught ટોટ
us English. us English. English. નવું સેન્ટેન્સ છે 16 નંબરનું. એ આદિત્યને બોલવાનું છે. અહીં લખેલું છે we will win the match. કયા ટેન્સનું છે? The simple future tense. યસ, તો will નીકળી જશે. બોલો. We we won win નું પાસ્ટ ફોર્મ થઈ જશે won the the match. match. વેરી ગુડ. હવે આપણે પૂછીશું શ્રેયાને, સરલા વિલ પુટ હર બેગ ઓન ધ બેગ. કયા ટેન્સનું છે? The simple future tense. યસ, તો વિલ નીકળી જશે. બોલો. સરલા પુટનું V2 એટલે પાસ્ટ ફોર્મ પુટ જ થાય. her હર bag બેગ on the table. ઓન ધ ટેબલ. હવે આપણે ધ્રુવિલને પૂછીશું ધ ચિલ્ડ્રન સે ધેર પ્રેયર્સ. કયા ટેન્સનું છે? The simple present tense. યસ યસ, તો બોલો એનું પાસ્ટ ફોર્મ. The child ધ ચિલ્ડ્રન. સેનું પાસ્ટ ફોર્મ બોલો. so સેડ. સેનું થઈ જાય સેડ. પછી લખીશું ધેર players. પ્રેયર્સ. હવે આદિત્યને પૂછીશું હી વિલ સેલ બલૂન્સ. કયા ટેન્સનું છે? The future tense. સિમ્પલ ફ્યુચર ટેન્સ. વિલ જતું રહેશે. He હી sold સેલનું થઈ જશે સોલ્ડ. balloons. બલૂન્સ, તો આપણે અહીંયા લખી દઈશું બલૂન્સ. સોનલ ડ્રાઈવ્સ એ કાર. કયા ટેન્સનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો અહીંયા એસ નીકળી જશે. બોલો. સોનલ ડ્રાઈવનું થઈ જાય ડ્રેવ એ કાર. તો મિત્રો, આપણે આ ચેપ્ટરને અહીંયા પૂરું કરીએ છીએ, જેનું નામ હતું ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ.